જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ એટલે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાનો અદ્ભુત અને પાવન અવસર. આ માસમાં ભક્તિ, જપ, તપ, દાન તથા કથા શ્રવણ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને પુણ્ય દિવ્ય પ્રકાશ ફેલાય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 4, ધનબાઈ મનબાઈની વાર્તા. આ કથા માત્ર બે બેનપણીઓનો નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, ધીરજ અને અડગ ભક્તિની શક્તિ દર્શાવતી એક પ્રેરણાદાયી ગાથા છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, સમાજના પ્રશ્ન ઊભા થાય અને પરિસ્થિતિઓ કઠિન બને, ત્યારે પણ જો હૃદયમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અડગ હોય તો દરેક સંકટ આશીર્વાદમાં બદલાઈ જાય છે. ધનબાઈ અને મનબાઈનું જીવન આપણને એ શીખવે છે કે સાચી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. ભગવાન દરેક નિષ્ઠાવાન ભક્તની પરીક્ષા પછી તેને કૃપાની નિપજાવે છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિના દીપ પ્રગટાવીને શરૂ કરીએ આજને આ પાવન અને પ્રેરણાદાયી કથા. જય પુરુષોત્તમ પ્રભુ. પાવન ધારા 4, ધનબાઈ મનબાઈની વાર્તા. ધારા નગરીમાં રાજા ભોજ રાજ કરી રહ્યો છે. ભોજ પ્રજાનો અતિ પ્રિય છે. જેટલો બહાદુર છે એટલો જ દયાળુ છે. ગરીબ ગુરબાની મદદ કરવામાં પાછું વળીને જોતો નથી. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી થનારો છે. રોજ રાતે વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળતો, પ્રજાના સુખ દુઃખ જાણતો. જે દુખી મળે એને બીજા દિવસે દરબારમાં બોલાવતો અને એના દુઃખ ટાળતો. આમ ભોજ ઘણો પ્રજાવત્સલ હોવાના લીધે તેની કીર્તિની સુવાસ ચારે દિશામાં પ્રસરી ગઈ જતી. પ્રજા પણ તેને દેવ ગણીને તેની પૂજા કરતી. આ નગરમાં ધનબાઈ અને મનબાઈ નામની બે સ્ત્રીઓ એક જ ફળિયામાં રહે. બંને ધર્મ ધ્યાન કરનારી, વ્રત કરે, તપ જપ કરે, દાન પુણ્ય કરે. બંને રાજા ભોજ તેને દેવતા તુલ્ય માને. એમાંય ધનબાઈ તો દયાળુ રાજા ભોજને પ્રભુ કરતાં પણ વિશેષ આદર આપે. જ્યારે જ્યારે રાજાની સવારી નીકળે ત્યારે રાજાના દર્શન કરે અને આરતી ઉતારે. મનબાઈ પણ રાજાને ઘણા જ માન આદરથી જોતી, પણ એને મન પહેલું સ્થાન પ્રભુનું હતું, પછી રાજાનું. રાજાની સવારી નીકળે ત્યારે તે દર્શન કરવા જરૂર જતી, પણ પ્રણામ ન કરતી. એક વેળા અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. નગરીના હજારો શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો સાથે બંને બારે માસ વહેતી શ્રીપ્રામાં સ્નાન કરવા જાય. કાંઠા ગોરના પૂજન કરે, નદીમાં સ્નાન કરી ઊંચા અવાજે પ્રાર્થના કરે. બંનેની પ્રાર્થના જુદી જુદી. ધનબાઈ એમ બોલે કે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો ભોજા ભૂપા. અને ધનબાઈને રાજા ભોજ પર અપાર શ્રદ્ધા હતી, તેથી એ રાજા ભોજ ફળે એવી પ્રાર્થના કરતી. જ્યારે મનબાઈને તો ભગવાન પણ પૂર્ણ શ્રદ્ધા હતી, તેથી રવિ મહારાજ સામે હાથ જોડીને વિનંતી કરે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિને ટાળ, શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફળજો નંદ ગોપાળ. આમ બંને સખીઓ જુદી જુદી પ્રાર્થના કરતી. ધનબાઈને એમ કે પ્રભુને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ તો સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજાનું તો તરત દાન મહાપુણ્ય રાજા રીઝે તો માલામાલ કરી દે. રોજ આવું બને છે. હવે વાત એમ બની કે બંને સખીઓ જ્યાં સ્નાન કરે એ ઘાટ પર મહેલની એક ખાસ દાસી પણ સ્નાન કરવા આવતી અને બંને સ્ત્રીઓની પ્રાર્થના સાંભળતી. પ્રાર્થનામાં રાજાનું નામ સાંભળે એ અચંબામાં પડી જતી. ભગવાનને ભૂલીને ભૂપાળનું નામ શા માટે લેવાતું હશે એ વાત એને ન સમજાતી. એકવાર આ દાસીએ રાજા ભોજને વાત કરી. કહ્યું કે, હે ધારાપતિ, હું રોજ નદીએ નાહવા જાઉં છું. ત્યાં ધનબાઈ નામની એક સ્ત્રી સ્નાન કરવા આવે છે અને એ પ્રાર્થના કરવા આવે વેલ બોલે છે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા ભોજ તો અતિ દયાળુ હતો. એ તરત સમજી ગયો કે ધનબાઈને ધનની ઝંખના છે, તેથી એ મને પ્રાર્થના કરે છે. મારે એનું દુઃખ દૂર કરવું જોઈએ અને દરબારમાં બોલાવીને રાજી કરું, તો જ હું પ્રજાપાલક ગણાવું. બીજા દિવસે સવાર પડી. ધનબાઈને તો રાજના તેડા આવ્યા. એ હરખાથી ઘેલી થઈને એને ખાતરી હતી કે જરૂર પોતાની પ્રાર્થના રાજા ભોજે સાંભળી છે. હવે પોતાનું દારિદ્ર્ય દૂર થશે. ધનબાઈએ તો સારા વસ્ત્ર ધારણ કર્યા અને હરખાથી દરબારમાં આવી. રાજાને પ્રણામ કર્યા. એના થનગનાટનો પાર ન રહ્યો. એની ખાતરી હતી કે હમણાં દયાળુ રાજા ભોજ સોના મોહર આપશે કે પછી હીરા માણેક આપશે.
જિંદગી આખી ખાતા નહીં ખૂટે એટલું ધન તો આપશે જ, એ આશા ભરી આંખે રાજા ભોજને તાકી રહી છે. પણ રાજા ભોજે એને સોના મોહર કે હીરા મોતી આપવાના બદલે અધમણનું તરબૂચ આપ્યું. ધનબાઈને ઘણી નવાઈ લાગી, સાથે સાથે દુઃખ પણ થયું. એ તો ઘણી મોટી આશાથી આવી હતી, પણ એના બધા સપના ધૂળમાં ભળી ગયા. તે છતાં રાજાનું અપમાન તો કરાય નહીં, તેથી એણે તરબૂચ લઈ લીધું. પસ્તાવો કરતી કરતી એ ઘર તરફ રવાના થઈ. એને એટલું દુઃખ થયું કે એની આંખમાં જળજળિયા આવી ગયા. આખો પુરુષોત્તમ મહિનો ભગવાનના બદલે રાજાનું નામ લીધું, પણ મહિનાભરની મહેનત માથે પડી. સોના મોહરના બદલે મળ્યું અધમણનું તરબૂચ. ધનબાઈને પશ્ચાતાપથી સાથે સાથે ફોફળનો પાર નથી. ફળિયામાં બધાને ખબર પડી ગઈ કે રાજાના તેડા આવ્યા છે. હવે જો એ એમ કહે કે રાજા ભોજે એને તરબૂચ આપ્યું છે તો બધા દાંત જ કાઢશે. ધનબાઈને તો શાકવાળી બાઈને 2 આનામાં તરબૂચ આપી દીધું અને 2 આના ગાંઠે બાંધીને ઘેર ગઈ. હવે બન્યું એવું કે ધનબાઈ તરબૂચ વેચીને ગઈ. પછી મનબાઈ ત્યાં શાક લેવા ગઈ. એણે 1 આનાના કેળા લીધા. અધમણનું તરબૂચ જોઈને એને વિચાર આવ્યો કે જો આ તરબૂચ સસ્તામાં મળે તો લઈ લઉં. થોડું હું ખાઈશ, બાકીનું ફળિયા મારા છોકરાને ખવડાવીશ અને રાજી થશે. મનબાઈએ તો તરબૂચ 4 આનામાં માંગ્યું. શાકવાળીએ લપછપ કર્યા વગર આપી દીધું. એને 2 આનાનો નફો હતો. મનબાઈ તો તરબૂચ લઈને ઘેર આવી. છરી લઈને જ્યાં કાપીએ ત્યાં તો ખણ કરી સોનાની મહેરો ઢગલો થઈ ગયો. ઘડીક તો મનબાઈ ફાટી આંખે તાકી જ રહી. તરબૂચમાં બીના બદલે સોનાની હારો. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની કૃપા. પુરુષોત્તમ માસનું વ્રત કર્યું એ ફળ્યું. મનબાઈ તો ગદગદ કંઠે પુરુષોત્તમ પ્રભુનો પાર માનવા લાગી. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. તે આજે મારા ભાગ્યના તાળા ખોલી નાખ્યા. હે રંગ કે પળમાં રાય બનાવનાર દેવાધિદેવ, હે અંતર્યામી, તે મારા અંતરને વાત જાણી લીધી. મારે 101 બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપવાની હતી, પણ મારે પાસે પૈસા ન હતા. પણ હે દયાળુ, તે મારી લાજ રાખી લીધી. પછી મનબાઈએ સોના મોહર ગણી તો 125 થઈ. 5 સોના હારો વટાવી સીધું સામાન લઈ આવી. સાંજે પડતા જ 101 બ્રાહ્મણને જમાડવાના નોતરા દીધા. બીજા દિવસે બ્રાહ્મણોને લચપતતા લાડુ જમાડાયા. વસ્ત્રોનું દાન દીધું. 11.25 દરેકને દક્ષિણામાં દીધા. બ્રાહ્મણો તો ખુશખુશાલ થઈ ગયા. મનબાઈને આશીર્વાદ આપી મનબાઈનો જય બોલાવા લાગ્યા. આ જય જયકાર રાજા ભોજે સાંભળ્યો. એ તો પોતે આપેલા તરબૂચનો તમાશો જોવા માટે રસ્તામાં ઊભો હતો. ધનબાઈના બદલે મનબાઈનો જયનાથ સાંભળી એને નવાઈ લાગી. એણે ધનબાઈનું દારિદ્ર્ય ટાળવા માટે 125 સોના મહોર ભરેલું તરબૂચ આપ્યું હતું. એનું શું થયું? તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તરબૂચ 2 આનામાં વેચી દીધું હતું અને મનબાઈએ 4 આનામાં ખરીદ્યું હતું. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી. ભગવાનને ભૂલીને ભૂખ ભજ્યા એનું આ પરિણામ છે. એમ કરતાં બીજા અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ પ્રભુને સેવ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપા થતાં એનું દારિદ્ર્ય ટળી ગયું. અમૃત માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન. અંતરથી આરાધના કરી ઉતરે દેવ વેમાન. હે પુરુષોત્તમ, જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ પ્રભુની જય.